આપણે બધા ગુરુ મહિમા કરવા ભેગા થયા છે તો એવો જય નાદ કરવી તો બધાને ખબર પડવી જોઈએ કે બાદલ ભાઈના ઘરે સદગુરુ મહારાજનો મહિમા થઈ ગયો છે. બોલો સદગુરુ નિરાંત મહારાજનો જય. સદગુરુ ગિરીશરામ મહારાજનો જય. સદગુરુ જયદેવ રામ મહારાજનો જય. લીલાબા મહારાજનો જય. સૂર્યાબા મહારાજનો જય. સંત શ્રી મહેશરામ મહારાજનો જય. હિમતરામ મહારાજનો જય. પધારેલ હરિ ગુરુ સાંતનો જય. આજે આપણે બધા મળ્યા છીએ કોટેશ્વર ગામ ભક્ત શ્રી બાદલભાઈના ઘેર. તેનું નિમિત્ત શું છે? જાનવીનો જન્મ દિવસ. બાદલભાઈ માણેકબેન એની દીકરી છે જાનવી. એના જન્મ દિવસ નિમિત્તે આજે આપણે બધા મળ્યા છીએ સદગુરુનો મહિમા કરવા. કારણ કોઈ બી હોય પણ જે ગુરુમુખી છે એ સદગુરુનું ભજન જ કરતો હોય. હરિગુરુ સંતોને બોલાવી જન્મ દિવસ ઉજવે છે. ઘણી જગ્યાએ તો હું 12માના ભજનમાં જ જાઉં છું. માણા મરી જાય ને પછી ભજન કરાવે. શું કામ? લોકોને બતાવવા માટે કે અમારા બાપા વાહે અમે મેળાવડા કરવી છે. જીવતા કરાવે તઈ સાચું ભજન. મરી ગયા પછી તો આ સમાજને બતાવવા હાટું કરે છે. આ 12મા 13મા મોટા પ્રોગ્રામો શેનો છે? જગતને બતાવવા હાટું. પણ જે કઈ સદગુરુ એમ કે છે જે કરવું હોય જીવતા કરી લો. મોવા પછી કાંઈ નથી. એમ ભજન કરવું હોય તો જીવતા કરી લ્યો. મોવા પછી કાંઈ નથી. સત્સંગ કરવો હોય તો જીવતા કરી લ્યો. મોવા પછી કાંઈ નથી. તો જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો આપણી જિંદગીનો અવસર છે. એ અવસર એડે ના જાય. જનેતાની ઓદરથી દીકરો જન્મે ને દીકરી. મનુષ્ય જન્મતો નથી. મનુષ્ય બનવું પડે. તો મનુષ્ય કોણ બનાવે? સદગુરુ. તો મનુષ્ય કેને કહેવાય? દારૂ પીતો હોય ને દારૂડિયો જ કહેવાય, મનુષ્ય ના કહેવાય. દારૂ, જુગાર, ચોરી, જારી જેવી માંસાહાર નહીં કરવું. આ પંચશીલનું સદગુરુ પાલન આપે છે. સાચુકલો મનુષ્ય બન્યો અને મનુષ્ય કહેવાય. બાકી બધા જનાવર છે. તો જે સદગુરુના શરણે ગયા છે, પંચશીલનું પાલન લીધું છે, એ મનુષ્ય. અને મનુષ્ય બન્યા પછીની ફરજ શું આવી? પોતાના આત્માની ઓળખ કરી લેવી. એક જન્મ થાય છે જનેતાની ઓદરથી. એ શરીરનો નાશવંત અમર જન્મ નથી, શરીરનો જન્મ છે. અને એક જન્મ થાય સદગુરુના મુખેથી. અજર અમર અવિનાશી આત્માનો જન્મ કરાવે છે સદગુરુ. એ કોઈ બી પછી મરતો નથી. તો જગતમાં તમે એવા બની જાઓ કે તમારા ગયા પછી જગત આખું તમારી જન્મ જયંતિ ઉજવે અને નિર્વાણ તિથિ પણ ઉજવે. આવું જીવન જો જીવવું હોય તો સદગુરુના શરણે જવું પડે. એના વચનમાં રહેવું પડે. જે સદગુરુના વચનમાં નહીં રહે એની હાલત બગડી જશે. જેટલા સદગુરુના વચનમાં નથી, રાવણ, કંસ, કૌરવ, દુર્યોધન બધાનું પતન થઈ ગયું. એટલે સદગુરુ વચન ના થાવ અધિકારી પાનબાઈ મૂકો આ બધું અંતરનું અભિમાન. તો આ નિમિત્તે મળ્યા છીએ તો ભજન ખરા. જગત વાળા ભજન કરે. અત્યારે રામદેવ પીરની નવરાત્રી હાલે છે એટલે 9 દી ઢીસાકા હવારો હવાર ભજન ગાતા હોય અને હવારે કંઈક બીજું કરતા હોય. કાં તો ભજનમાં દારૂ પીને બેઠા હોય. હા, કે અમારે રામાપીરની નવરાત્રી છે એટલે રામાપીરે આવું ક્યાં કીધું છે? કાં તો ધૂણતા હોય ભજનમાં. તો આ બધું રામાપીર કે મારા નામ ઉપર આ બધા ખેલ કરે છે. મેં ખેલ કરવાનું કીધું જ નથી. તમે નાટક કરજો. એને એમ કીધું ભક્તિ કરો તો હે હરજી અગમ ભેદને જાણી લ્યો. આ નાટકબાજી મૂકો. એટલે રામાપીર બાપાએ બિચારા કંટાળી ગયા કે મારા ગયા પછી આ સૂત્ર છે પણ બગડ્યા. એક દરેક સંતો ગયા પછી પબ્લિકે ઊંધું પકડી લીધું. કૃષ્ણ ભગવાન જીયા પછી પબ્લિકે ઊંધું પકડી લીધું. કૃષ્ણ પરમાત્મા કે હું જન્મ મરણ થી મુક્ત છું તો મારો જન્મ કરાવે,
માનવ મને માનવ જેવો બનાવે, મારી સગડી પ્રભુતા લગાવે. તો આ બધું જે સાચું સરનામું છે, સાચા ભગવાનની ઓળખ, પોતાની ઓળખ સદગુરુ કરાવે. અને મનુષ્ય જન્મ એટલે મળ્યો છે. તો ભજન અને સત્સંગ કેવા હોય કે લહેર ભજન લાગી રે ગુરુજી મને, લહેર ભજન લાગી, લહેર ભજન લાગી રે ગુરુજી મને, લહેર ભજન લાગી, સત શબ્દનો સાર સમજતા, ભજનમાં લહેર ક્યારે આવે? સુરતા જ્યારે શબ્દમાં હોય ત્યારે. આપણા સદગુરુએ જે આપણાને બોધ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એ સુરતાથી સમજવાનો ઉપદેશ છે, કરવાનો ઉપદેશ નથી. સદગુરુ કાંઈ કરવાનું આપતા નથી. નહીં મંત્ર, નહીં માળા, નહીં કંઠી, નહીં કાનમાં ફૂંક મારવી. એક જ રાતની અંદર એની સુરતાની અંદર જો સદગુરુનો શબ્દ કસી લે તો પોતાના આત્માની ઓળખ એક જ રાતમાં એને થઈ જાય છે. પણ સુરતા જો બારોબાર જતી હોય, ઉપદેશમાં બેઠા હોય ને આપણી સુરતા બાર હોય તો ઉપદેશ લાગે નહીં. શબ્દમાં સુરતા લાગી. આ શબ્દ અને સુરતીનું મિલન છે. અને આ મિલન આપણા સદગુરુએ આપણાને કરાયું અને પોતાના આત્માની ઓળખ થઈ. અને પછી આપણાને એમ થયું કે હવે મારો જન્મ અને મૃત્યુ નથી. કે છે તમે મરવાના, હવે જન્મવાના છો. નક્કી કરાવી દીધું, જન્મે મરે હું નથી. શું કામ? કે આ શરીરને આપણે હું માની લીધું હતું. આ હું નથી, આ પાંચ તત્વનું પૂતળું. એ પાંચ તત્વનું શરીર છે, એ તું નથી. આની અંદર મન છે, એ હરખું રહેતું નથી, એ તું નથી. ધન એ તારું નથી. મોટા મોટા રાજાઓ રાજપાટ છોડી જતા રહ્યા ને, હરિશ્ચંદ્ર જેવા જતા રહ્યા, સિકંદર જેવા જતા રહ્યા. જો રાજપાટ ને ધન સંપત્તિ એનું હોય તો હારે લઈ જાય, પણ એ એનું નતું. અને મસ્તકમાં તો નકરો કચરો ભરેલો છે. છઠ્ઠી મૂકી ત્યારથી શરૂઆતમાં આપી દીધું નામ કે તું મહેશભાઈ. આને ફીટ થઈ ગયો, તું મહેશભાઈ છું. આપેલ નામ એ તારું નથી, કોકે ઠોકી દીધું, તે માની લીધું છે. પછી તને નામ ના ગમે તો 10મામાં બોર્ડની પરીક્ષા આવે એટલે નામ ફરી જાય. બદલાવવું હોય બદલાવાય ને, નામ ફરી જાય તો એ તું નથી, આપેલ નામ છે એ. અને પછી અંદર કોમ નાખી દીધી કે તું ઠાકોર છું, તું દરબાર છું, તું કોળી છું, કણબી છું, હરી છું, હુતાર છું, એ તું નથી. પછી અંદર ભૂત ને પલિત, દોરા ધાગા, મંતર તંતર, અનેક જાતના ભગવાન, અનેક જાતની વિધિ આમાં નાખી દીધી ને આપણે એમાં માનવી છીએ. આ બધું કઢાવે સદગુરુ. અને સુરતા ક્યાં લગાડે? શબ્દમાં. રામોબીર બાપા ખુદ પંડિતોને કહે છે, હે પંડિતો, તમે બધા જ્ઞાન કથો છો, પણ શબ્દની ધાર કઈ છે એનું મને કયો. શબ્દ કેરી ધાર કોણ? આસમાન કેરા ગાજ કોણ? આનો બધો મને જવાબ આપો. જમીન કેરી જાત કોણ? મને આનો જવાબ આપો. આસમાનમાં કોણ ગાજી રહ્યું છે? આ શબ્દનો સાર શું છે? આ જમીન કેરી જાત કોણ છે? આની જાતિ શું? પંડિતો જવાબ આપી શક્યા નહીં. એટલે વેદ થકે, વાણી થકે શંકર ને શેષ, ગીતા કો જા ગમ નહીં, વા મેરે સદગુરુ કા ઉપદેશ. એ સદગુરુ સમજાવે છે અલગ, જે લખવામાં આવતો નથી. તો આ બધું અજ્ઞાન રૂપી અંધારું હતું કે અંધારા ગયા હવે મારા અંતરના, જીવાના જોત એને જાગી રે ગુરુજી મને, લેર ભજન મારી
ગયા મારા અંતરના. કયું અંધારું? અજ્ઞાન રૂપી. આ અજ્ઞાન રૂપી અંધારું એટલું બધું છે કે તમે વ્રત ઉપવાસ કરો તોય નહીં જાય, જોગી થઈને જંગલમાં જશો તોય નહીં જાય, કે કદાચ આમડી નવડી દાઢી વધારી દેશો તોય અંધારું નહીં જાય, ભગવા લુગડા પહેરશો તોય નહીં જાય, કાને કુંડળ પહેરશો તોય અંધારું નહીં જાય, સમાધિ ચડાવશો તોય નહીં જાય. હવે બધા શાસ્ત્રો વાંચી નાખશો, પંડિત બની જશો, કથાકાર બની જશો, તોય અંધારું જાય એવું નથી. અજ્ઞાન રૂપી અંધારું સાચા સદગુરુ કાઢે છે. સાચા સદગુરુ એને કહેશે કે તારે જો આ વાત સમજવી હોય તો તારું તન મન ધન અને શીશ અર્પણ કર, તો આ વાત સમજાવું. અજ્ઞાન રૂપી અંધારું આપણા મનમાં પડ્યું હતું અને અનંત જોગોનું છે. તમે 1 મહિના પહેલા શું ખાધું હતું? બધાએ ખાધું હતું ને? ખાધું તો હશે ને? શું ખાધું ખબર નથી. તો આ કાયામાં તમે આયા ક્યાંથી આયા તો છો ને? હાલ તમે સબાસપુર થી આયા છો એ વાત નક્કી છે, અને હવે સબાસપુર તમારે જવાનું એ નક્કી છે. તમે ઘર જોયું છે બરાબર. ગમે એવો મહાત્મા હોય, બ્રહ્મચારી હોય, સંન્યાસી હોય, એને પૂછજો કે કાયામાં તમે આયા ક્યાંથી અને કાયામાં હાલ કોણ છો, અને કાયા છૂટી જશે પછી તમે ક્યાં જવાના ખબર નથી. कहां से आया कहां जाएगा खोज करो अगले घर की. सदगुरु મળે તો આની શાન સમજાવે, ભૂલી જાય અગમ ખડતી. તો આપણે આપણું ઘર ભૂલી ગયા છે, ભૂલા પડ્યા છીએ. આ મૃત્યુ લોકમાં આવી આ બધું આપણે આ પસંદગી માયા જોઈ ને એટલે મોહનું બંધન થયું. ના બધું મારું. પેલા શરીર ઉપર મોહ થયો, પછી બહાર દેખાય છે રૂપ એના ઉપર મોહ થયો, અને આ બંધનમાં આપણે બંધાઈ ગયો જીવ. ડેડ બોડી છે એ 5 તત્વની છે. એના અંદર જે રિયો પુરાણો માના ગર્ભમાં હતો, 9 મહિના થાય તેને પાટો કોણ મારે છે? અંદર આ નીકળવાનું કોણ વલખા મારે છે? કયો તો એ 5 તત્વના દેહે નથી મારતો. એની અંદર જે ઓલો છે ને મોજાઈ છે, મન મારો કાઢો. જઠરાગ્નિમાં ઝૂકતે રાખ્યો, 9 માસ નિરાધાર, સ્તુતિ કીધી અલબેલાની બાર ધર્યો અવતાર, મોયો માયામાં. તને પડ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તોય ભજ્યાની ભગવાન હેત ધરીને, અંતે ખાસો જમના માર પેટ ભરીને. પાછો હતો ત્યાં એક કંપનીનો માલિક હારું નાટક ભજાવીને એવોર્ડ આપે છે ને 3 કલાકનો નાટકનો. તો 60 વર્ષની જિંદગી એમાં સદગુરુ જે આપણા પાત્ર આપ્યું છે, સુપાત્ર શિષ્યનો, અને એ પાત્ર ભજવી જાણ્યું તો અલગ ધણી કેટલો રાજી થાય. આટલો તો વિચાર કરો. કંપનીનો માલિકે જો એવોર્ડ આપતો હોય તો ઓલો નથી જાણતો? તનકી જાણે મનકી જાણે, જાણે ચિંતકી ચોરી, એનું છુપાયું ન છુપે જેના હાથમાં છે જીવન દોરી. તો આવા સદગુરુ આપણને મળ્યા છે, તો એના વચનમાં રહી તન મન ધન થી જે ગુરુ મહારાજ મહિમા કરે મહિમા અખંડ ચાલુ રહેવું છે. અને આપણા દ્વારા એ જીવ જાગવા જોઈએ તો આ જ્ઞાન સાચું. કારણ કે કોકના લીટોડા પાડીને આપણે આવતા રહેવી તો આપણે નિરાશ નથી થઈ, ઉપાધિ છે. નિરાશ નો બાળક કોઈના લીટોડા પાડીને ના આવે. પેલા તો એના ઘરકા પાડી દે. કોની એ દુકાન ખોલીને હોનું રોવા માંડ્યું. કોનીએ કીધું કે કેમ રોવે? રોજ ઉઠી મારા ઉપર પાણાના ઘા ઢીસાક ઢીસાક ઢીસાક. કે ગાંડું ના થઈશ, પાણાના ઘા તારી ઉપર નથી પડતા, પણ તારા ઘા હોનાના છે ને પાણા ઉપર પડી જાય છે, એટલે તું રોઈશ નહીં. એમ ગુરુમુખી છે એના ઘા બીજા ઉપર પાડી દે. એક ખાટો આંબલીનો કાતરો પધારી મોરલી વગાડતો હોય, આમ રાખવું મોરલી બંધ થઈ જાય છે જડ કાતરામાં. ભલામાળા તો ગુરુમુખીમાં કેટલો પાવર હોવો જોઈએ. તમને તમારા ગુરુ ઉપર ભરોવો નથી, ગુરુને સમજાયું એના પર વિશ્વાસ નથી, તો કેમ ડગી જાય છે? ડગવું ના જોઈએ. હવે કોઈ અટકળે કે છે, નિરાત નક્કી કરીને કે છે સદગુરુ નામે વ્યાપિક રહેશે, ઠરવાનું ઠામ ગુરુ સાસુ, બીજું બધું તારું કરવાનું કાસું. આવો બોધ આપણાને ગુરુએ આપ્યો છે. પણ આ પથ્થર આપણે કરતા નથી એટલે ખગાઈ જાય સુરતા. શું કામ? આ અજ્ઞાન રૂપી અંધારું જ્ઞાનથી જાય, કર્મકાંડથી ના જાય, વિધિથી ના જાય.
અને આ બધું અંધારું ગયા પછી બધા આવરણો છૂટે છે. ઊંચાઈ અને નીચ અને નાના ભગત હતો તોય એક ઊંચો ને એક નીચો ને એક નાનો ને એક મોટો ને એક કાળો ને એક ગોરો ને એક હિન્દુ ને એક મુસલમાન ને એક શીખ ભજનમાં બેઠા હોય તો આવું પૂછતા હતા, તમે કઈ નાતના છો, તમે કઈ નાતના છો, આવું બધું પૂછપરછ કરતા હતા. કેવા લૌકિક ભજનમાં હો. પણ જ્યાં સદગુરુના સાનિધ્યમાં ગયા સાચું ભજન જ્યાં મળ્યું, પોતાની ઓળખ તે ત્યાં ખબર પડી કે આપણા બધામાં એક જ આત્મા છે, જાજા આત્મા હોય નહીં. બધામાં એક જ છે, જુદા જુદા કોઈ હોય નહીં. નક્કી થઈ ગયું, કોઈ સ્ત્રી નથી, પુરુષે નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આ હરકઈ કરાવે એને સદગુરુ કહેવાય. જે ધર્મની અંદર એકને ઊંચો ગણવામાં આવે, એકને નીચો ગણવામાં આવે, એને ધર્મ ના કહેવાય. જે ધર્મની અંદર એકને ઊંચો ગણે, એકને નીચો ગણે અને માણાથી અભડાય આમ અડી જાય તો ઘણા સ્ત્રીઓને વર્જિત રાખે કે બહેનોને અમારા ધર્મમાં વર્જિત છે, આડો પડતો રાખે, અમે બહેનોનું મોઢું જોતા નથી. આવા ધર્મો નીકળ્યા છે. હવે આ ભાઈ તમે બહેનોનું મોઢું નથી જોતા તો તમે પેદા ક્યાંથી થયા? ડુંગળી નાખાવે, લહણ નાખાવું, બુધવાર બાર ગામના જાવું ને આને ભક્તિ ના કહેવાય. આ બાહેર આડંબર છે. આપણી ભક્તિ છે અંતર્મુખ. સદગુરુ આત્માની ઓળખ કરાવે. કીડીથી હાથી સુધીના બધા જીવમાં એક જ તત્વ છે. તો આપણાને કોઈ ઉપર ઘૃણા ના ઉભી થાય, કોઈની હિંસા કરવાની ઈચ્છા ના થાય. શું કામ કે હિત છે, મારે આને હિંસા કરાય નહીં. કોઈ ઉપર ક્રોધ ના થાય, પ્રેમ જાગે. તો સદગુરુ આ ઊંચ અને નીચ, નાના મોટાની આ બધી ભ્રમણાઓ દૂર કરે છે. અને ત્યારે નિરાંત ત્યારે કહેવાય હો, એ સિવાય નિરાંત કહેવાય નહીં. નિરાંત નું નામ જ ભીતરની નિરાંત. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત નામનો કોઈ ધર્મ નથી. સ્વયંની નિરાંત, ભીતરની નિરાંત. સ્વધર્મ, પોતાનો ધર્મ સમજાવે છે, બીજાનો નહીં. આ જગત આખું બીજાના ધર્મને વળગી ગયું છે. આપણે સ્વધર્મ, પોતાનો ધર્મ. તો નિરાંત ભીતરમાં થઈ ત્યાં બધી ભ્રમણા ભાગી જઈ. અને ભગવાન 4 હાથ વાળો 10 હાથ વાળો નથી. ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, વ્યાપક શક્તિ છે. વ્યાપક શક્તિ છે. આપણા બધામાં એક જ છે ને. તો પાવર આવે છે ક્યાંથી? એક જ જગ્યાએથી પાવર આવે છે બધામાં. એ જગ્યા બતાવે સદગુરુ. એ જગ્યા બતાઈ જાય ને પછી શું થાય ખબર છે? બહાર ભીતર બાહિર અને ભીતર એક નિરંતર નોબત છે ને બાકી નામ ક્યાં નામ નથી ગયો તો અણુમાં શું છે? નામ જ છે કે કઈ બીજું છે? પણ એ નામ અક્ષરમાં આવતું નથી. અણુમાં નામ જ છે, બીજું કઈ નથી. બાહિર ને ભીતર ન્યાય નામ છે. આંગળી એવું શું છે? રોવાટા એવું શું છે? માથું એવું શું છે? જે સચરાચરમાં નામ આવ્યું પણ એ નામ અક્ષરમાં ના આવે. અનુભવનો વિષય છે. એ નામ અક્ષર વાળું નથી. સચરાચરમાં બાહિર ભીતર નામની નોબત હવે વાગી. મારા ગુરુજીએ મને નિરંતર બનાવી દીધો. હવે અંતર રહ્યું નહીં. નિરાત નૌકા નામ કી સામે બેઠ કે આય, પાર પહોંચા દે તને પલકમાં, બહુરીના ફેરા ખાય. ત્યાં ફૈબાનું પાડેલું નામ ઉડી ગયું, નિરંતર નામ આવ્યું. જે નામનો શેઠો અને સીમાડો નથી, અણુમાં વ્યાપ્ત છે.
નિજનામ, કબીરે સતનામ કીધું, લાખાલોએ મૂળ વચન કીધું, ગંગા સતીએ વચન કીધું, કોઈ અલગ ધણી કીધો, એ અલગ છે નામ, લખવામાં આવે નહીં, આવું નામ છે. એટલે જયદેવ બાપા કે જયદેવ કહે સતનામ બાપા કે સતનામ સમજતા, આ બધાયનો સાર છે સતનામ. पुराण को पार नहीं, वेदांत को अंत नहीं, कहो कहाँ जीत दीजिए, सभी को सार एक सतनाम लीजिए. जो ये सतनाम से, सतनाम ये कोई अक्षर वाળું નામ નથી, વ્યાપક નામ છે. એ નામનો શેઠો અને શીમાડો નથી, અણુઅણુમાં વ્યાપી રહ્યું છે, એને જાણવાનો છે. તો સદગુરુ કરાવવાથી રૂપિયા વાળું ના થવાય, કાળા હોય તો ધોળા ના થવાય, વાંચિયા હોય તો છોકરા વાળું ના થવાય. આ બધું ધર્મગુરુ લોલીપોપ પકડાવે છે. સદગુરુ જોડે ભીતરના ભાવ કરે છે અને જન્મ અને મૃત્યુનો ભય ટળે છે. અને જે ભવરોગ લાગેલો છે એ ભવરોગ મટાડે છે. ઘણા સદગુરુ પાસે આવે, મને દોરો કરતો તાવ આવ્યો છે, એટલે ડોક્ટર પાસે જા, સદગુરુ રોગ ના મટાડે, એ ડોક્ટર મટાડે. અને ઢોંગી ગુરુ કે દોયડા કરી દઉં તને, દર રવિવાર ભરજે, વિયતમાં ભૂદાવાડી એમાં બિહારી છે, દર રવિવાર ભરજે, તને છોકરા થશે. એક ગુરુએ આવું ચાલુ કરેલું, નામ નથી દેતો, અને બેનું બધી જઈ રવિવાર ભરવા. હકીકત હું જે બોલું છું ગપ્પા નથી. અને ઈ ગુરુએ એનું નામ બહુ મોટું હતું, અને બેનું રવિવાર ભરવા જઈ દર રવિવાર કે ભૂજાવાડી બે છોકરા આપશે, દર રવિવાર ભરજે. પછી બીજા રવિવારે બેનું છે. પછી બાપુ કીધું, હે બાપુ અમારા ધણી અમેરિકા છે, 5 વર્ષે પાછા આવવાના, છોકરો ક્યાંથી થશે? ગુરુ ભમક્યો કે નક્કી આ નિરાત વાળા જોવા જોઈએ કે તમે બેનો ક્યાં? અમે ગુરુ મૂકી છે બાપુ, ગોરખ ધંધા મેળો, અને આ તમે નિરાત નાથી નામ કરો છો, શરમ નથી આવતી? બાપનું નામ ખરાબ થાય, દીકરો ખરાબ કામ કરે, નામ કેનું ખરાબ થાય? બાપનું. હાલ હું ખરાબ કરું તો મારો સદગુરુ જયદેવ બાપાનું નામ ખરાબ થાય. એટલે મારે ખોટી શિખામણ અપાય નહીં. પણ આ જગત ને આવું જોતું છે, એટલે જયદેવ બાપા કે છે, કોકયાનો ભાવે મને કેજો, દિલાસો દેવને દેજો, દિલમાં વાત દુઃખની. કોકયાનો ભાવે મને કેજો, દિલાસો દેવને દેજો, દિલમાં વાત દુઃખની, દિલમાં વાત દુઃખની. કેવા ધારો તો નથી કેવાતો, ભૂલમાં જાતા જયદેવ બાપા કે કોક અનુભવી સંતો મને દિલાસો આપો. શું કામ? કે આ બધું જગતમાં હું જોઉં છું, આ ધર્મગુરુ ધર્મના નામ ઉપર શું કરી રહ્યા છે. કેવા ધારો તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું, હૃદયમાં નથી રહેવાતું, એટલે આ વેદના ઠમવું છું. હે સંતો જાગો, આ બધી અંધશ્રદ્ધા ક્યારે બાદ થશે? શું કામ? કે આ પાખંડ એટલું બધું ધર્મમાં વધી ગયું છે, અને સાચા સંતો કે આ જગત કરતું નથી. શું કામ? કે રોજ પાખંડીઓ નવા નવા ફણગા ફોડે છે. ગણપતિએ દૂધ પીધું, દેશામાં એ પરસો આપ્યો, રોજ જ્યોતિષીઓ પેપરમાં આવે છે, તમારો ગ્રહ વાંકો થયો, આ થયો, સીધો કરી દેવી. અને આ રોજ આવું થાય છે, પબ્લિક છેતરાય છે. સંત બાળીને શેઠા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલતને દીકરા ભાગે, કરીને સંત બાળીને શેઠા ભાગે, રોજ પાખંડીને પગે લાગે,
સાચી વાત કરશે અહીંયા જગત નહીં ઊભું રહે. અને હમણાં જો ખોટું પાખંડ ચાલુ કરશે, મહેશરામ મહારાજ હમણાં દોરા ચાલુ કરવાનું કરે, રામાપીરના પાઠ પૂરવા માંડે, ધૂણાવાનું ચાલુ કરે, આખું ગામ આવે અને કેટલાય ભક્તો લાઈનું લાગે. સંત ભાડી છેટા ભાગે, સાચી વાત કરે એનાથી છેટા ભાગે. રોજ પાખંડીને પગે લાગે આવા ધોતારાઓને. મારા દિલમાં વાતું છે દુઃખની, અને પબ્લિક રોજ છેતરાય છે પાછી વળતી. તમારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, બરોબર ના રહેશો તો હવે ભગવાનની આપણે જરૂર નથી. સદગુરુ સિવાય મોટો કોઈ દેવ નથી, એનાથી મોટો એક ભગવાન નથી. આવું છે કે નક્કી થયું હોય એનું કામ કે મારા સદગુરુને મોકલી દીધું, તન મન ધન અને શીશ મારું મૃત્યુ થઈ ગયું, અને હવે જે નવો જન્મ થયો છે એ આઈનો નથી, હું વિદેશનો છું. આઈનો નથી, વિદેશનો. આ દેહ છે એ જન્મ મૃત્યુ વાળો છે, મૃત્યુ લોક કીધું આને. અને મારા ગુરુએ જે જન્મ દીધો એ સતલોકમાં જીવતા જ પહોંચાડી દીધો. મર્યા પછી કોઈ વિધિ કરવાની આવે નહીં. આવો સંદેશો છે સતલોકનો. પણ આ જીવને કઈક લાલસા પડી છે. શું કામ? કામ ધંધો હરકો હાલતો ના હોય, અને બીજા સામાન ટુમણિયા આવે બાજુમાં સરદાવાળા ઈ પાછા કઈક ભરાવે. અંધશ્રદ્ધામાં આપના સુજે ધીરજ વિના મન સુજે, પામર પછી પામર પૂજે, દિલમાં વાત સુજે. અંધશ્રદ્ધામાં આપના સુજે, પામર પછી પામર પૂજે. અંધશ્રદ્ધામાં આપના સુજે, પામર પછી દિલમાં વાત સુજે. અંધશ્રદ્ધામાં બિચારો ભેળાઈ ગયો હોય, પૈસે ટકે ખાલી થઈ ગયો હોય, દવા લાગુ ના પડતી હોય, અને ભૂવા આવે એ ક્યાંય કરવા તૈયાર થાય. અંધશ્રદ્ધામાં આપના પૂજે, પામર પછી પાખંડ પૂજે. હવે તો આ ભૂવા અને જ્યાં ધતિંગ કરવા વાળા ઉપર ભારત સરકારે કાયદો લગાવી દીધો છે, ચેતો. એને 7 વર્ષની સજા, 5,000 રૂપિયા દંડ. જો દાણા જોઈને ધટકારીઓ નાખીને કોઈ બાધા લીધો, જો પકડી ગયા, ભૂવા હોય કે ગુરુ હોય કે બાવા હોય, બધા લપેટમાં આવી જશે. સરકારે કાયદો કાઢ્યો તો હવે તો જાગવું જોઈએ ને. ત્યાં દેવી દેવલા પૂજાઈની ધતિંગ છે, ભૂવા ભુવન મનાઈની ધતિંગ છે. કોઈ કઈ કરે એમ નહીં, બુટસ્વટ કઈ એવું લાગે એવું. અંધશ્રદ્ધામાં આપના સૂચે ના પામર ફફડે. ઓલા કીધું હોય ને, ઓલા આમ કરી નાખ્યું છે, ફફડતો હોય. આનું નિવારણ કે ફલાણા ગામમાં ભૂવો હોય સબાસપુરમાં, અહીંયા આ બધું નાનું છે, ત્યાં જાઓ. અહીંયા જાય હવે ઓલો તૈયાર પેટો જ છે, અને ઓલા બે મળેલા હોય, અડધું અડધું કમિશન હોય, અને એવો ખાડામાં ઉતારે ને. હવે કે કાળા કલરનો ગુલાલ લાવવો પડશે. હવે કઈ મળે? આખી દુનિયા ફરીને આવે તો કાળા કલરનો ગુલાલ ના મળે. બસ કે સારું તમે મને પૈસા આલ દો, હું છે ને આમાં જવાનો છું ઠેઠ હરિદ્વાર ને આ બધું હિમાલયમાં ત્યાં મળે છે, ત્યાં પથ્થરમાંથી નીકળે છે. અને લાઈવ હોય પાવર હોય ને બત્તીનો, એનું ઓલા અંદર કારો ગારો નીકળે, એના ભૂકો કરીને લાવે. કાલ આવ્યો 50,000 રૂપિયા ઠેઠ હિમાલય જવું કર્યું આપે. ના આપી દે પાછો આપે ને. પામર પછી પાખંડ પૂજે. દિલમાં હે સંતો જગાડવા આવ્યા છે જાગવામાંથી. શું કામ? આ સંસારનું સુખ સાચું નથી. આના માટે તમે ગમે એટલા વર્ષા મારશો તો મેળ નહીં આવે. સંસારનું સુખ ઝાકળ જેવું છે. સંસાર કેવો સુખ છે એવો ઝાકળ એમાં શીખરે એવો સંસાર કેવો સુખ છે એવો જેટલા બી સુખ છે ઝાકળના પાણી જેવા છે. સુખ છે એ વેચાતા મળે. સુખની પાછળ દુઃખ છુપાયેલું છે. ધારો કે તમે મોટી હીરો હોન્ડા ગાડી લાયા અને પછી ભટકાણી એટલે દુઃખ તો ઊભું થયું. સાવ હાથું કહેજો. મોટો બગલો બનાવ્યો, ભૂકંપ આવ્યો, પડી ગયો એટલે દુઃખ થયું ને. સુખની પાછળ દુઃખ છે. સુખ વેચાતા મળે, આનંદ વેચાતો મળે નહીં. સુખ અને દુઃખ બે મનની કલ્પના છે. તે તારું માની લીધું છે કે મારું, અને એ જતું રહે એટલે તું દુઃખી થાય. સુખ દુઃખ
ઝાકળના પાણી જેવું છે સંસારનું સુખ. સત્ય નથી, આપણે એને પથ ભરી લીધી છે. આ શરીર એ સત્ય નથી. આ શરીર પેલા હતું બાળક, ધીરે ધીરે જુવાન થયું, પછી ગયડું થયું, પછી મૃત્યુ તરફ થયું, નાશવંત છે. તો આ નાશવંત નો નેડો મૂકો નિરાત બાપુ કે નાશવંત નો નેડો મૂકી સત્શરણાગત રહીએ. મૂર્ખના મનમાં ના આવે, આ તો માને એને કહીએ. નામ સમોવણ નથી નંદો કેવા સતો કહીએ. નામ સમોવણ નથી નંદો કેવા સતો કહીએ. મૂર્ખના મનમાં આવે માને મૂર્ખના મમીનાને જગતી જોડે આપણે જે બોધ લીધો છે એ તારાને સંબોધીનો વાત કરું છું કે નામ સમોવણ નથી જાણતો કેવા સરખું કહીએ. મૂર્ખના મનમાં ના આવે માને એને કહીએ. જીભ વિનાની જોગતી જોડી હોઠ કંઠ હલે નહીં, રસના રટે નહીં રામ. રામ હમારા જાપ કરે હમ બેઠે આરામ. જીભ વિનાની જોગતી જોડી મહાભક્તિને માણો. અરદ અને ઉરદના ઘાટમાં ભયા અચવા રસને ચાખો. જે રસ જીભથી નથી ચખાતો એને ચાખવાનો કીધો. એ નિજ નામ છે, એમાં આનંદ કરો. અરદ અને ઉરદ, ઉપર અને નીચે, એ બે ની વસે. અરદ ઉરદ એટલે ઉપર અને નીચે, હવે બે ની વસમાં કીધું. મારી હેલી રે દોઈ કમલ કેરી બીચ ને હોય નથી બોલતો, માઈકે નથી બોલતું, તો અવાજ ક્યાંથી આવે છે? બે ની વચ્ચેથી. ત્યાં અચવો એ રસ ચાખો. તમારી સુરતાનું કનેક્શન ગુરુ મહારાજ સૂંઢમાં કરે છે. પણ આને હવે અંદર આસક્તિઓ પડી છે સંસારના સુખની. સંસાર કેવું સુખ છે એવું ઝાકળના જડ થઈ ગયા. રાત ને દાડો આમાં સીધ રહેવું. ભલા માણા અનંત યુગોથી તું આ કરતો જ આવ્યો છું. ખાવું પીવું, બાલ બચ્ચા પેદા કરવા, ભોગ ભોગવવા, જન્મ મરી જવું, અનંત પુનરપી જનનમ પુનરપી મરણમ. હવે તો પાછો વર નથી વળતો. તો એ કે છે મારા બૈરા, મારા છોકરા, મારું ઘર ને અમારું ભજન કેમ કરવું? તમે કયો આવો બાપુ, નવરાશો. હવે એના ભજનમાં આમાં કઈ રૂપિયાનો ખર્ચો નથી. આવીને 2 કલાક બેહવું છે તો બેહી તો નથી. તો હવે એ નિજ નામને ક્યાં પામ્યું હતું? તાકાત નથી. એટલે કીધું હરિનો માર્ગ તો સુરવીરોનો છે. બધા માર્ગે નથી હાલી શકતા, કોક હાલી શકે. તો આ બધું જયદેવ બાપા કે બાદ કરો અને એ જગ્યાએ સારું છે. ક્યાં? સુખ દુઃખ તે પરતારું છે. ક્યાં જવાનું કે છે સંતો? સુખ દુઃખ થી પર થઈ પોતાના નિજાનંદમાં રહેવાની વાત છે. તમે ગમે એટલું કરશો તો તમારું ધારેલું થવાનું નથી. લખવા વાળો લખી ગયો બુદ્ધ પેડ્યાની માર. પાલવે તો બે હિરે, પાલવે દોડ. સંત મલુકદાસે કીધું, એને જોયું, એક અજગર ને જોયો ને એટલે મલુકદાસ ને એમ થયું કે અખિલ બ્રહ્માંડ નો માલિક આ અજગર આળસ કરીને પડ્યો રહ્યો છે, મોઢું ફાડીને એમાં હેણકું જીવ, એને ખોરાક મળી ગયો. મલુકદાસ કે માથે પોટલા ઉખડીને મરી ગયો. અને એને નક્કી કર્યું અને એને આળસી પંથની સ્થાપના કરી મલુકદાસે. કઈ કરવાનું નહીં, બસ આળસ, પરમાત્માનું ભજન, કાંઈ કરવું નહીં. અજગર કરીને ચાકરી, પંછી કરીને કાજ, દાસ મલુકો સત કહે, સતકા દાતા રામ. કે મારો જોવું છે નક્કી થાય. એમાં આળસી પંથ બહુ મોટો થયો નિરાત પંથની જેમ. અત્યારે મોટા મોટો હોય નિરાત પંથ છે બહોળી સંખ્યામાં.
એ મોટો થઈ ગયો અને રાજાને ખબર પડી કે રાજા મલુકદાસ બધાને આળસી બનાવી દેશે ને આ જોવો આખું ફોજ તૈયાર કરી છે, કઈ કરતી નથી કામ ધંધો, પૂરો જેલમાં બધાને. હાલો, મલુકદાસને બધા જેલમાં ઠોકી દીધા. અને પછી થયું એવું, રાજાએ કીધું કે આ બધા પરીક્ષા કરવાની છે, સાચો ભગત થયો છે. અને પછી ઓલો ઉભો થાય ને, भूख लागे तो बढ़िया बोले यार भूख लगी है, अरे नहीं खाने का, ये आलस नहीं आती है भैया, करवाणु ज नहीं, कई नहीं, एमना पड्યું રહેવાનું અજગર થઈ ગયું. એમાં આગ લગાડી જેલની અંદર, પેટ્રોલ સાંભળી આગ લગાડી કાયદેસર નહીં. એમાં જે ઢોંગી ભગત હતા ને ભાગ્યા, અને હાથો આળસુ હતો ને પડ્યો રહ્યો, મારો નામ બચાવશે, બધા જતા રહ્યા. મલુકદાસે કર્યો. એટલે આ ઉપલોક્ય ભક્તિ નથી કે નામ રૂપ ગોળ ને જે ઈશ્વર માયા નબો બોલે નબી બોલે આટલું બોલતા શીખી ગયા એટલે તમે ઓરિજિનલ નિરાત ને પામી ગયા. એ વાતમાં તમે ભૂલી જાવ છો, એમ વાત છે જ નહીં. નિરાત બાપુ 2 બૈરા ને 12 છોકરા હશે, ક્યારે નિરાત થઈ હશે? આ બધામાં નિવૃત્તિ લઈ લીધી હતી. એક ના એક દીકરો ઓફ થઈ ગયો હતો. ગુરુ તો ભાઈ કે દિયા હતા, દીકરાને દફન વિધિ કરી. ગુરુ મહારાજ કે કેમ નિરાત મોડો આવ્યો? મહેમાન આવ્યા હતા, એને વરોટા માર્યો તો આંખમાં આવડાની ધાર નથી પડી. અમારા જયદેવ બાપાના ઘેરથી સવિતામાનો દેહ વિલય થયો, દફન વિધિ કરીને આવ્યા. પછી બધાએ કીધું બાપા હવે ચાલતું રાખશે 12 બાપાએ કીધું કે દફન વિધિ કરીને આવ્યા, હવે બધું પૂરું થઈ ગયું, હવે ઘરે જતા રહેજો, કોઈ આવતા નહીં કાણ લઈ. અને બાપા સીધા આફ્રિકા જતા રહ્યા હતા. આ કુમારી છે સંતની ભલામણા. અને બાપાએ આફ્રિકામાં હસતા રખતા દેહ વિલય કર્યો છે. રીબાણા નથી, ડસકા નથી ગાધો જીવ. હસતા હસતા આગલાજીએ વાતું કરી અને છેલ્લા પ્રવચનમાં કહી દીધું, જ્યાં જાજા વખત થાય ત્યાં સંત રહેતા નથી, અને સંતની કોઈ સીમા ના હોય, અસીમ હોય છે. આવું એક છેલ્લું પ્રવચન બાપાને યુટ્યુબ પર છે. તો આવા આપણા નિરાંત ધારામાં આવા મહાપુરુષો થઈ ગયા છે, જાગ્રત, જે ધારાને ટકાવી રાખી છે. તો આપણે તો એ ધારાને સાંભળીએ, એને જીવનમાં ઉતારીએ અને એવું આપણું જીવન બનાવીએ તો કંઈક આપણે નિરાંત વાળા કહેવાય. કારણ કે રામાપીર વાળા હેલા ગાતા હોય ને આપણે હેલા કરવા માંડી જવી તો આપણે નિરાંત વાળા ના કહેવાય. બીજા માતાજીના પાઠ પૂરતા હોય ને આપણે જે એકી બેટી કમા કમા કરવી તો આપણે નિરાંત વાળા ના કહેવાય. સમજ્યા? નિરાંત કમ્પ્લેટ. અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે, હે પારા ના રૂ ગુણ નહીં અમારે, કભી ન ધરું ને અવતારા. હવે તારા આવા જવાનું નથી, પણ ગુરુના વચને રહેતો. કે છે વચન ચૂક્યા તો બધું છે, 84 ઉભી જ છે. એટલે ઘણાને રિએક્શન આવ્યું ઉપદેશ લીધા પછી કે હું ગુરુનો ગુરુ થઈ ગયો. આ વાત તું લાયો ક્યાંથી? બોલા મારા ભૈરવ દેવ નામ તું લાયો ક્યાંથી? રામાપીરના ભૈરવાના ગુરુ એક જ હતા. હા વાતું કેજો. અને રામદેવ પીરે આખી મહાધર્મની સ્થાપના કરી અને ભૈરવ ગુરુનો ગુરુ થઈ ગયો. વિદ્યા પ્રાપ્ત થઈ ને અભિમાન આવ્યું, હવે ગુરુ પૂરું જવા દો, મારા સિવાય બીજો કોઈ નથી. ત્રાસ આપવાનું ચાલુ કર્યું. અંતે ભોમાં પધારવો પડ્યો. રામાપીરે કીધું ભૈરવા તું રહેવા દે, આ ગુરુનું જ્ઞાનનો દુરુપયોગ ના કરીશ, સદુપયોગ કર. પણ એ ક્યાં નહીં, ગુરુ જવા દો. હવે હમસે બ્રહ્મ, હું પોતે જ બ્રહ્મ છું, મારે કોઈ ગુરુની જરૂર હોય નહીં. રામાપીર કે મારે તો ગુરુની જરૂર છે. જો એના નામના અત્યારે નવરાત્રીમાં 9 દિવસ ભજન થાય, એના નામના મંદિર, એના નામના લોકો જાત્રાયું કરે છે. શું કામ? એનો ગુણ પૂજાય છે, એવા કાર્યો કરી ગયા, એ ગુરુનો મહિમા કરી ગયા, મા ધર્મની સ્થાપના કરીને ગયા. અને બધા કે સત્યનો રાહ બતાવી ગયા કે સત્ય ઉપર સતમાં માલો સતની સદા સવાઈ. 12ના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. તો આપણે જો આવા કાર્યો કરશું સદગુરુનું જ્ઞાન લઈ તો આપણા પણ નામના ડંકા વાગશે. આ પશુ કી પનિયા બને, નરકા બને નકાય. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. મરેલ બકરાના સાંભળા સૂર્યો મારે મેળમાં આવી જાય છે. આવી જાય છે ને મરેલ, જીવ તો મેળમાં નથી આવતો.
આ જીવ તો મેળમાં નથી આવતો, મરેલ બકરાના સાંભળા હથોડી મારવાથી મેળમાં આવી જાય છે. મર્યા પછી બકરાના સાંભળા કામમાં આવે છે, હાડકા કામમાં આવે છે, રૂવાટા કામમાં આવે છે. માણસ શું કામમાં આવે? કઈ આવે? કઈ જ કામમાં આવતું નથી. એટલે કીધું કે આ તારા કરતા પશુ હારા. જો આ મર્યા પછી એ ઉપયોગમાં આવે છે. તું તો જીવતાય બધાને નડ્યો, જીવતાય નડ્યો, મર્યા પછી એ નડતો જઈશ. કારણ કે તને જ્યાં દાટ્યો બાળ્યો હશે ને ત્યાં આખું ગામ દિયા છે, ભૂત થતું હશે. હા, બધા દિયાય. આ દિયાનું તો નીકળે જ નહીં કાળી 24 માંથી કે હમણાં ઉભો થશે વળગશે તો. અને ભોળી બેન ને વળગી ગયું, ઘરે ધોળા ફલાણા કાકા બોલું છું, હેરમાં કરી ગયું હોય. હું અજંતર મંતર કરી કાઢે, પણ હકીકતમાં આવું કાંઈ છે નહીં. તો આપણે એવું જીવન જીવો. જો સંતોના સમાધિ આપેલી હોય, એ સમાધિના બધા દર્શન કરી, એ ધૂળ છે માથે ચડાવે છે ને. નક્કી એ મહાણ્યું છે ને. ખાવા ચૂકે છો સંતને દાટે મહાણ્યું છે, તો માણાને મારે બારે અહીંયા મહાણ્યું છે, અહીંયા બધા બીયા છે. પણ સંતને જ્યાં સમાધિ આપીએ છીએ ત્યાં લોકો માથે રથ ચડાવશે. હા, કેવું મહિમા. એટલે આપણે કેવું બનવું? બધા આપણા દીએ એવું કે માથે રથ ચડાવે એવું. જો એવું બનવું હોય તો સદગુરુ વચનમાં રહેજો અને હળી મળી આ મહિમાને દીપાવજો. નિરાત દેશ રડિયામણો છે, એમાં કોઈ ભેદા ભેદી નથી. કોઈને વધારે બોલતા આવડતું હોય, કોઈને ઓછું બોલતા આવડતું હોય, અને કોઈને બુદ્ધિનો વિષય સારું હોય તો ભજન બનાવતા હોય. એનો મતલબ એ નહીં થઈ જવાનું કે મોટા ગુરુ ના નાના ગુરુ. ગુરુ બધા હરખા જ હોય, કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. એટલે આપણે વળી કેમ માપણી કાઢવી છે કે આ મોટો સત્સંગ કરે એટલે મોટા ગુરુ? ના, એવું ના હોય. ભલે માણા ગુરુ નાનો ના હોય, મોટો ના હોય. સમજાય છે ને વાત? એટલે હવે આવું કઈ બ્રહ્મા ના રહેતા. તો આ હું મારી વાણીને વિરામ આપું છું. બાદલભાઈ, માણિકબેન, પછી એના માતા પિતા, એની દીકરી, આ બધાને હું મારા તરફથી મારા શુભકામના પાઠવું છું કે સદગુરુ મહારાજ બધાને સુખી રાખે, નિરોગી રાખે, એની શુભકામના પાઠવું છું. અને ગુરુનો મહિમા અખંડ ચલાવે. બોલો સદગુરુ.